ચલો હવે એક નવો ટોપિક ભણીએ છીએ અને બે મારી પાસે બાષ્પશીલ પ્રવાહી છે। એ બંને બાષ્પશીલ પ્રવાહીઓને હું ભેગા કરી દઉં છું અને ભેગા કર્યા પછી એ બંનેની બાષ્પ ભેગી થાય અને દબાણ ઉત્પન્ન થાય અને એ દબાણની દબાણો કોની પર આધારિત છે, કેવી રીતે આધારિત છે એ અંગેનો આપણે નિયમ ભણીએ છીએ। અને એ છે આ રીતે કે બે બાષ્પશીલ પ્રવાહીઓમાંથી બનતા આદર્શ દ્રાવણ માટે રાઉટનો નિયમ। રાઉટ એ વૈજ્ઞાનિકનું નામ છે, FM રાઉટ, અને ફ્રાન્સનો એ વૈજ્ઞાનિક હતો। રાઉટના નિયમને સમજતા પહેલા થોડા બેઝિક વસ્તુને સમજી લઈએ। દાખલા તરીકે મારી પાસે એક પ્રવાહી છે, તો આ છે મારી પાસે પ્રવાહી 1, આ છે મારી પાસે પ્રવાહી 1, એના જ જેવું એક બીજું પ્રવાહી છે, એના માટે લખું છું પ્રવાહી 2। આ પ્રવાહી 1 એ પણ બાષ્પશીલ છે, પ્રવાહી 2 એ પણ બાષ્પશીલ છે। બંને પ્રવાહીને બંધ કરી દીધા। આ પ્રવાહીની બાષ્પ અહીંયા ભેગી થાય, એ લખું છું અહીંયા પ્રવાહીની બાષ્પ, અહીંયા પણ પ્રવાહી 2 ની બાષ્પ। અહીંયા પ્રવાહી 1 ની બાષ્પ છે અને અહીંયા પ્રવાહી 2 ની બાષ્પ છે। આ બાષ્પ આ પ્રવાહીની ઉપર દબાણ ઉત્પન્ન કરે અને એ દબાણને આ પ્રવાહીનું બાષ્પ દબાણ કહીશું। એ જ પ્રમાણે આ જે પ્રવાહી છે એની બાષ્પ અહીંયા ભેગી થાય, એનું જે દબાણ ઉત્પન્ન થાય એ દબાણને આ પ્રવાહીનું બાષ્પ દબાણ કહીશ। તો આનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણને હું P01 તરીકે દર્શાવું છું અને અહીંયા P02 તરીકે દર્શાવું છું। P01 એવું કેમ? અહીંયા પ્રવાહી મેં એક લીધું છે, પ્રવાહી એક સિવાય અન્ય કોઈ પ્રવાહી મેં ભરેલું નથી, એટલે કે આ શુદ્ધ પ્રવાહી છે। એટલે આ જે પ્રવાહી બની ગયું એ શુદ્ધ પ્રવાહી, આ જે પ્રવાહી છે એ પ્રવાહી પણ કેવું છે? શુદ્ધ પ્રવાહી છે। બંને શુદ્ધ પ્રવાહી છે। હવે શું કરીએ છીએ? આ બંને પ્રવાહીને એક જ પાત્રમાં મિશ્રિત કરી દઈએ છીએ। તો આપણે એક કામ કરી દીધું, અહીંયા છે બંનેને ભેગા કર્યા, તો આમાં પ્રવાહી 1 વત્તા પ્રવાહી 2 છે, પાત્ર બંધ છે। હવે અહીંયા જે દબાણ ઉત્પન્ન થાય એ દબાણ કોને કારણે થાય? તો પ્રવાહી 1 ની બાષ્પ જે ભેગી થાય એના કારણે અને પ્રવાહી 2 એની બાષ્પ જે ભેગી થાય એના માટે। પ્રવાહી 1 એના મોલ અંશ છે x1 અને પ્રવાહી 2 એના મોલ અંશ છે અહીંયા છે x2। ઓકે, અહીંયા જે બાષ્પ ભેગી થાય એમાં x1 આ પ્રવાહી 1 ના મોલ અંશ x1 ને કારણે જે દબાણ ઉત્પન્ન થાય એ દબાણને કહું છું અહીંયા P1, અને આ જે છે એના કારણે દબાણ ઉત્પન્ન થાય છે અને એ છે P2। બંને બાષ્પશીલ પ્રવાહી છે, બંને બાષ્પશીલ પ્રવાહીને કારણે અહીંયા બાષ્પ ભેગી થાય, x1 ને કારણે જે બાષ્પ ઉત્પન્ન થઈ એ બાષ્પને કારણે જે દબાણ ઉત્પન્ન થયું એ દબાણને આંશિક દબાણને P1 કહું છું। પ્રવાહી 2 ને કારણે જે બાષ્પ ઉત્પન્ન થઈ એ x2 મોલ અંશને કારણે ઉત્પન્ન થનારું જે દબાણ છે, આંશિક દબાણ છે, એને કહું છું P2। અહીંયા તમે જુઓ, અહીંયા મેં P01 વાપર્યું છે, અહીંયા P1 લખ્યું, અહીંયા P02 છે, અહીંયા P2 લખ્યું। એવું કેમ? એને બરાબર સમજો। શુદ્ધ પ્રવાહી છે, અંદર બીજું કંઈ જ મિશ્રિત નથી। જો શુદ્ધ પ્રવાહી હોય તો એનું જે બાષ્પ દબાણ આવે એને હું આંશિક બાષ્પ દબાણ કહું કે એનું પોતાનું બાષ્પ દબાણ કહું, કંઈ ફેર નહીં પડે, કેમ કે આ સ્વયં પોતે જ છે। અહીંયા પણ સ્વયં પોતે છે।
અહીંયા બે જુદા જુદા પ્રવાહીઓ છે, બંને પ્રવાહીને મિશ્રિત કર્યા છે. મિશ્રિત કર્યા છે એટલું જ નહીં, બંને મિશ્રણ પામીને આદર્શ દ્રાવણ બનાવે છે. આદર્શ દ્રાવણ કોને કહેવાય હમણાં તેની ચર્ચા કરી. ઓકે, તો રાઉલ્ટ એવું કહે છે કે જે P1 છે એનો આધાર કોની પર છે? તો રાઉલ્ટ એવું કહે છે કે P1 proportional to x1, એટલે કે પ્રવાહી દ્રાવણ બાષ્પશીલ છે, એના એક ઘટક P1 છે, એક ઘટક છે x1, એનું જે બાષ્પ દબાણ જે P1 છે એટલે કે P1 નો આધાર x1 ઉપર છે. એ જ પ્રમાણે જે P2 છે proportional to x2, therefore P1 is equal to P01 into x1 તથા P2 is equal to P02 into x2. એટલે કે આ ચલે છે, ચલનને કાઢી નાખીએ તો બરાબરનું ચિહ્ન મૂકીએ, બરાબરનું ચિહ્ન મૂકીએ તો અચળાંક આવે, અને આ અચળાંક પ્રાયોગિક કિંમતને આધારે આ P01 જેટલું મૂલ્ય બતાવે છે. તો કહેવાનો મતલબ શું થયો કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે પ્રવાહીના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે. આને કહેવાય છે રાઉલ્ટનો નિયમ. બરાબર, બે મારી પાસે પ્રવાહી છે, બંને પ્રવાહી બાષ્પશીલ છે, પ્રવાહી બંને બાષ્પશીલ છે, એને એક જ પાત્રમાં ભેગા કર્યા. એક જ પાત્રમાં ભેગા કરીએ તો પ્રવાહી એકને કારણે પણ બાષ્પ ઉત્પન્ન થાય, પ્રવાહી બેને કારણે પણ બાષ્પ ઉત્પન્ન થાય. તો આના કારણે જે બાષ્પ ઉત્પન્ન થઈ એ બાષ્પનું જે દબાણ છે, આંશિક દબાણ છે એ P1. આંશિક શબ્દ એટલા માટે વાપરું છું કે હવે બંને ભેગા થઈ ગયા છે. બરાબર, તો પ્રવાહી એકની બાષ્પનું આંશિક દબાણ પ્રવાહી એકના મોલ અંશના સમપ્રમાણમાં છે, અને પ્રવાહી બેના કારણે ઉત્પન્ન થનારું આંશિક દબાણ એ પ્રવાહી બેના મોલ અંશ x2 ના સમપ્રમાણમાં છે. આને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વાયુ છે અહીંયા ભેગો થયો, એનું કુલ દબાણ કેટલું થાય? તો વાયુના કુલ દબાણ માટેનો જે નિયમ છે એ નિયમ છે ડાલ્ટનનો નિયમ. તો અહીંયા લખું છું પ્રવાહીની સપાટી પરના વાયુઓને કારણે ઉત્પન્ન થતું કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણને આધારે ગણાય. તો આપણને ખબર હોવી જોઈએ કે આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું છે. 11મા સાયન્સની અંદર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણ્યા હતા. ચલો સમજી લો. માની લો કે આપણી પાસે આ એક પાત્ર છે. આ જે પાત્ર A એનો છે વાયુ નંબર 1, આ જે પાત્ર B એનો છે વાયુ નંબર 2. બંને વાયુઓને એક જ પાત્રમાં ભરી દઉં છું. પાછા એવા વાયુઓ છે કે જે બંને વાયુઓના અણુઓ એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. તો જુદા જુદા પાત્રમાં ભરેલા બે વાયુઓને એક જ પાત્રમાં ભરવામાં આવે, તાપમાન અચળ રાખવામાં આવે તો આ વાયુનું કુલ દબાણ એ બંને વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. આ પાત્રનું કુલ દબાણ
એ બંને વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. તો અહીંયા આપણી પાસે જે પાત્ર છે એમાં પાત્રનું જે કુલ દબાણ છે એ કુલ દબાણ કોને આધારે નક્કી થાય? તો કે P1 + P2 જેટલું થાય. તો અહીંયા આપણે કહી દઈશું કે P total is equal to P1 plus P2. તો P total બરાબર શું આવી ગયું? P1 + P2. હવે P1 શું છે તો અહીંયા જોઈ લઈએ કે P total is equal to આ જે P1 બરાબર શું છે? P01 x1. તો અહીંયા લખી દીધું આપણે P01 x1 plus P2 આ કિંમત અહીંયા મૂકી દઉં તો શું બને? P02 x2. પણ આપણને ખબર છે કે પણ x1 plus x2 is equal to 1. કેમ આવું? મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય? 1. તો x1 + x2 બરાબર કેટલું થાય? 1 બને. તો આપણે એક કામ કરી લઈએ અહીંયા કે therefore x1 is equal to 1 minus x2. ક્લિયર? x1 ને સૂત્ર કરતા બનાવ્યો, x2 આ બાજુ ગયો, 1 minus x2. હવે શું કરીએ? આ x1 છે એની આ જે કિંમત છે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો શું બને કે therefore P total is equal to P01 કૌંસમાં x1 જેની જગ્યાએ શું મૂક્યું? 1 minus x2 પ્લસ આ કિંમત મૂકી દઈએ P02 x2. therefore P total is equal to P01 minus P01 x2 plus P02 x2. હવે એક કામ કરીએ, આ જે ભાગ છે એને પહેલા મૂકું છું, આ ભાગને પછી મૂકી દઈએ તો લખાય P01 plus P02 x2 minus P01 x2. therefore P01 plus અહીંયા P2 P1 રહેશે, x2 ના કોમન કાઢી લઈએ તો લખું છું અહીંયા P02 minus P01 અહીંયા આવી ગયું x2. તો આ જે છે P total. તો આ સૂત્રને તમારે દરેક સંજોગોમાં યાદ રાખવાનું અને યાદ રાખવાનું, કમ્પલસરી યાદ રાખવાનું. જે પણ દાખલા છે એ આ સૂત્રને આધારે દાખલા તમારા આવશે. તમે આ યાદ રાખવું પડે, એક સૂત્ર તમારે આ યાદ રાખવું પડે, બીજું સૂત્ર આ યાદ રાખવું પડે. આ બેનો સરવાળો કરો એટલે આવે જ. અલગ અલગ પોઈન્ટ બી તમને ખબર હોવી જોઈએ, આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. જો આ સૂત્રને મારે આ રીતે ન લખવું હોય તો હું આવું લખી શકું છું, અથવા P total is equal to આ જે 1 છે એની જગ્યાએ તમે મૂકી દો 2 તો અહીંયા લખો તો P02 પ્લસ અહીંયા શું મુકાય P01 માઈનસ P02 અને જ્યાં x2 છે ત્યાં શું મૂકી દેવાનું 1. ધારો કે હું 1 ની જગ્યાએ a અને 2 ની જગ્યાએ b, જેમ કે આપણે આ પ્રવાહી a છે એની જગ્યાએ મેં a વાપર્યું હોત, પ્રવાહી 2 છે એને માટે જો મેં b વાપર્યું હોત તો P total નું સૂત્ર હું આ રીતે મૂકતો કે P total is equal to P0a plus કૌંસમાં P0b minus P0a અને એ શું આવશે xb. આમ યાદ રાખજો 1 2 1 2 એવું આવે, 1 2 1 2 બરાબર. આ પ્રમાણે ગણો તો 2 1 2 1. આ ab ગણો તો ab અહીંયા દરેકમાં P0 જ આવે, ત્યાં p આવતો નથી, એનું ધ્યાન આપવાનું. તો આ બધા જે સૂત્રો છે એ સૂત્રો તમને એકદમ ક્લિયર કટ પાકા હોવા જોઈએ. સૂત્ર આવડતા નહીં હોય ચાલશે નહીં. દાખલા જે ગણવાના આવે છે આ સૂત્રો ઉપર આધારિત છે, અઘરું કંઈ છે નહીં, બિલકુલ સિમ્પલ છે. ચલો નોંધ કરી લો. ચલો આની ઉપર આધારિત એક ગ્રાફને આપણે સમજીએ છીએ અને ગ્રાફ કઈ રીતનો છે એ સમજાવું છું. માનો કે આપણી પાસે આ જે y અક્ષ છે, આ y અક્ષ અને આપણી પાસે છે x અક્ષ. મારી પાસે આ એક સમીકરણ છે, મને ખબર છે
આપણે એક કામ કરી લઈએ કે મારી પાસે બે પ્રવાહી છે, એક પ્રવાહીના મોલન્સ x1 અને બીજો પ્રવાહી છે એના મોલન્સ છે x2. જ્યાં x1 અને x2 વાપરેલા છે ત્યાં xa અને xb એવું વાપરી શકાય. બરાબર. હવે અહીંયા x1 બરાબર લઉં છું અહીંયા 1. આપણને દરેકને ખબર છે કે x1 + x2 બરાબર 1 જ થાય. એટલે કે જો x1 બરાબર 1 હોય તો x2 બરાબર શું થાય? 0 થઈ જાય. બરાબર. હવે x1 બરાબર 1 હોય અને x2 બરાબર 0 હોય તો તેનું દબાણ તમે ગણો તો શું થાય? દાખલા તરીકે અહીંયા x1 બરાબર 1 મૂકી દીધું તો આ આપણી પાસે સૂત્ર છે, જુઓ કે P1 = P01 અને ઇન્ટુ x1 બરાબર કેટલા લીધા? 1. અહીંયા મૂકી દો 1 તો P1 બરાબર શું થાય? P01. તો એનો મતલબ એવો થયો કે જો એક નંબરના પ્રવાહીના મોલન્સ 1 હોય તો તેનું જે દબાણ છે એ દબાણ કેટલું હોય? એના શુદ્ધ પ્રવાહી જેટલું. અને એ મૂકી દઉં છું અહીંયા P01 તરીકે. બરાબર. હવે આ x1 બરાબર 1 મૂક્યો છે, પણ જેમ જેમ ગ્રાફમાં હું આગળ જાઉં છું x અક્ષ ઉપર તો આની મોલ સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. એટલે અહીંયા x1 છે તો ત્યાર પછી લઉં છું અહીંયા 0.9, એ પ્રમાણે અહીંયા લઉં છું 0.8, એ પ્રમાણે લઉં છું 0.7 અને એમ કરતા કરતા હું અહીંયા પહોંચી ગયો અને આ જગ્યાએ વેલ્યુ આવી ગઈ x1 બરાબર 0. એટલે કે x1 એટલે એક નંબરના પ્રવાહીના જે મોલ અંશ છે એ મોલ અંશને હું 0 મૂકી દઉં છું. તો સૂત્ર શું બને? અહીંયા ફરી કિંમત મૂકીએ કે P1 = P01 x1. અહીંયા પહોંચતા પહોંચતા ક્યાં સુધી આવી ગયા? 0 સુધી આવી ગયા. એટલે 0 મૂકી દીધું. તો તે વખતે P1 બરાબર શું આવે? 0. તો કે જે દબાણ જે છે આ જે P નો આ જે આલેખ છે એ અહીંયાથી માંડીને અહીં સુધી આવી જાય. પરિણામે ગ્રાફ મને આ રીતે મળે. એકવાર 1 થી શરૂઆત કરીએ તો ગ્રાફ અહીંયા હોય અને કિંમત મૂકી દીધી આ રીતે. બરાબર. હવે તમે જુઓ x2 બરાબર 0. 1 હોય તો x1 ની કિંમત 1 હોય, આની કિંમત કેટલી આવે? 0. બરાબર. તો આપણે એ વિચાર લઈએ કે P2 છે = P02 x2. એની કિંમત કેટલી છે? 0. 0 એનો મતલબ શું થયો? P2 બરાબર P02. એનો મતલબ 0. એટલે કે x2 બરાબર 0 હોય તો તેના કારણે દબાણ શું થાય? ના ઉત્પન્ન થાય. કે બે પ્રવાહી મારી પાસે છે, એક પ્રવાહી એ પણ બાષ્પશીલ, બીજું પ્રવાહી એ પણ બાષ્પશીલ. પણ જો હું પાત્રની અંદર પ્રવાહી એક જ લઉં છું, મારી પાસે 1 અને 2 લેવાના છે પરંતુ આ પ્રવાહી મેં લીધું જ નથી, તો ના લીધું હોય તો દબાણ શું હોય? 0 હોય. તો એ 0 પોઈન્ટ આ જગ્યાએ આવે. હવે જેમ જેમ આગળ વધીએ છે, જેમ આ 1 હતો ને અહીંયા 0 હતો, 1 ની જગ્યાએ 0.9 થયા તો આ કિંમત કેટલી આવે? 0.1. બેનો સરવાળો 1 થવો જોઈએ. જો આ 0.8 છે તો આ કેટલા આવે? 0.2. જો આ 0.7 છે તો આ કેટલા આવે? 0.6. તો એમ કરતા કરતા વધતા 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 અહીં સુધી તમે જાઓ તો x2 બરાબર કિંમત કેટલી આવે? અહીંયા આવી જશે 1. આ બેનો સરવાળો 1 થાય, આ બેનો સરવાળો 1 થાય, આ બેનો સરવાળો 1, આ સરવાળો 1 અને આનો સરવાળો પણ 1. તો અહીંયા x2 ની કિંમત 0 થી 1 સુધી પહોંચાડી. તો આપણે એક કામ કરી લઈએ. P2 બરાબર P02 x2. કિંમત કેટલી મૂકી? 1. અહીંયા મૂકી દઉં છું 1. તો તે વખતે P2 = P02. એનો મતલબ એવો થયો કે બે નંબરનું જે પ્રવાહી છે, એના જે પણ મોલ અંશ છે એ મોલ અંશને કારણે જે દબાણ ઉત્પન્ન થયું એ દબાણને હું શું કહું છું? P02. બરાબર. હવે એ P02 છે એનો ગ્રાફ મૂકું છું આ રીતે. એ P02 એનો ગ્રાફ મૂકી દીધો મેં આ રીતે. તો અહીંયા લખી દીધું મેં P02. મનમાં થાય કે સાહેબ આ ગ્રાફ નીચે અને આ ગ્રાફ ઉપર એવું કેમ? કેમ આવું ના કરી શકાય? આ ગ્રાફ ઉપર રાખો અને આ ગ્રાફ નીચે રાખો, એવું ના થઈ શકે? થઈ શકે. કન્ડિશન બદલાઈ જાય છે. પહેલા આ કન્ડિશન શું છે એને વિચાર લઈએ કે અહીં આપણે P01 અહીંયા લખું છું P02. એટલે કે શરત સ્વીકારી લઈએ છીએ આપણે કે પ્રવાહી 1 કરતા પ્રવાહી 2 વધુ
બાષ્પશીલ છે, આવું કહેવાય. આ જે ગ્રાફ છે એ છે ગ્રાફ નંબર 1. એ શું બતાવે છે? આવી વસ્તુ બતાવશે કે P1 is equal to P01 અને x1. આ જે ગ્રાફ છે શું બતાવે છે? P2 એટલે ગ્રાફ નંબર 2 એ છે P2 is equal to P02 into x2. હવે મારે P ટોટલ લેવું છે તો જુઓ P ટોટલ હમણાં આપણે ભણતા હતા કે P ટોટલ is equal to P01 plus P02 minus P01 અને x2. હવે એક કામ કરી લઈએ, આ x2 જે છે x2 બરાબર 0 મૂકી દઈએ. તો અહીંયા x2 બરાબર 0 મૂકી દઈએ તો શું બને? આ 0 0 ગુણ્યા કૌંસ એટલે શું થાય? 0 0 ગુણ્યા કૌંસ એટલે 0 એટલે કે P ટોટલ બરાબર શું થાય? P01. ક્યારે થાય? જો x2 બરાબર 0 હોય ત્યારે, એટલે કે x2 બરાબર તમે 0 મૂકી દો તો તે વખતે P ટોટલ બરાબર P01 આવે, એટલે કે P ટોટલ બરાબર P01. તો P ટોટલ ની શરૂઆત આપણે આ જગ્યાથી કરીશું. પછી આ x2 છે એ 0 માંથી વધતા વધતા ક્યાં સુધી આવ્યા? 1 સુધી આવ્યા. તો આપણે એક કામ કરી લઈએ અહીંયા કે P ટોટલ is equal to P01 plus અહીંયા છે P02 minus P01 અને x2 જે છે એની જગ્યાએ શું મૂકી દઉં છું? 1. એટલે અહીંયા મૂકી દીધું તમે 1. તો શું બન્યું અહીંયા કે P01 plus P02 minus P01. હવે આ અને આ કેન્સલ, તો બાકી શું રહ્યું? P total is equal to P02. તો P total is equal to P02. P02 આ છે તો એક પોઈન્ટ અહીંયા છે અને બીજો પોઈન્ટ અહીંયા છે, તો બે વસ્તુ મળી ગઈ આપણને. તો આને જોડી દો. તો આ જે ગ્રાફ છે એ આપણને કોનો મળે? P total is equal to P1 plus P2. આવું આને પડે. અને આ ગ્રાફને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ કે જેમ કે P total is equal to P01 plus P02 minus P01. અહીંયા મૂકી દીધું x2. હવે સીધી રેખાનો ગ્રાફ શું આવે? y is equal to mx plus c. તો સીધી રેખા તો જે ગ્રાફ છે એની સાથે સરખાવો તો y P total એટલે આ P total x અક્ષ ઉપર તમે શું લીધું? x2 એટલે મોલસ લીધા. તો આ જે વેલ્યુ છે તે અને આ વેલ્યુ શું બતાવે છે? c જે છે એ આંતરછેદ બતાવે છે. c શું બતાવે? આંતરછેદ. અને આ જે P2 P1 જે કિંમત P02 P01 એને ઢાળનું મૂલ્ય છે એવું કહેવામાં આવે. કોઈક વાર MCQ તરીકે પૂછવામાં આવે તો આનું ધ્યાન આવજો. એકવાર લખી લો પછી આપણે બીજું શીખવાડીએ છીએ. હમણાં આપણે આ ગ્રાફને ભણ્યા. ઓકે, આ ગ્રાફ ભણ્યા એમાં શું કહ્યું હતું આપણે કે P01 is less than P02 એટલે કે પ્રવાહી 1 કરતા પ્રવાહી 2 એ વધુ બાષ્પશીલ પ્રવાહી છે અને એટલા માટે આ ગ્રાફ કરતા આ ગ્રાફ ઉપર આવ્યો. પણ એના કરતા ઉલટું કે પ્રવાહી 2 કરતા પ્રવાહી 1 વધુ બાષ્પશીલ હોય તો ગ્રાફ આપણને આ રીતે મળે. ક્લિયર? ઓકે, આગળ જઈએ. આપણે હમણાં જે વાત કરી છે કે મારી પાસે બે પ્રવાહીનું મિશ્રણ છે. તો આ છે મારી પાસે પ્રવાહી 1 એના મોલન્સ છે x1 અને બીજું છે મારી પાસે પ્રવાહી 2 અને એના મોલન્સ મારી પાસે છે x2. કઈ સ્થિતિમાં? પ્રવાહી સ્થિતિમાં. પ્રવાહી સ્થિતિમાં. પણ અહીંયા જે અવસ્થા છે કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે. જેવી રીતે પ્રવાહી અવસ્થામાં પ્રવાહીના મોલ અંશ હોય એવી રીતે આ જ પ્રવાહીના આ જગ્યાએ વાયુ સ્થિતિમાં પણ મોલ અંશ હોય. જેમ કે આ x1 છે એની બાષ્પ અહીંયા ગઈ અને એ જે બાષ્પ છે એને કહું છું અહીંયા હું y1. તો y1 ને દર્શાવું છું આ રીતે. આ y1 શું છે? તો કે
પ્રવાહી એકના વાયુ સ્થિતિમાં મોલ અંશ, પ્રવાહી એકના વાયુ સ્થિતિમાં મોલ અંશ, પ્રવાહી સ્થિતિમાં મોલ અંશ કેટલા x1, વાયુ સ્થિતિમાં મોલ અંશ કેટલા y1. ચલો પ્રવાહી સ્થિતિમાં મોલ અંશ કેટલા x2, પ્રવાહી 2 ના પ્રવાહી સ્થિતિમાં મોલ અંશ x2 અને અહીંયા y2 પણ આવે છે તો લખીશું આ રીતે. y2 છે શું તો કે બાષ્પ સ્થિતિમાં પ્રવાહી 2 ના મોલ અંશ. બરાબર. હવે આપણે આવું કામ કરી શકીએ કે વાયુ અવસ્થામાં આનું આંશિક દબાણ ગણવું છે તો વાયુ અવસ્થામાં પ્રવાહી 1 માટે આંશિક દબાણ બરાબર શું થાય તો આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા પ્રણાલીનું કુલ દબાણ. આંશિક દબાણ મારે ગણવું છે ક્યાં આગળ આ જગ્યાએ. તો આંશિક દબાણ છે એ જે P1 ઇક્વલ ટુ મોલ અંશ આ જે Y1 એટલે મૂક્યું y1 ઇન્ટુ પ્રણાલીનું કુલ દબાણ શું આવે P ટોટલ. તો આ એક બહુ જ અગત્યનું સૂત્ર થયું. તમારે બે સૂત્રોને યાદ રાખવાના, એક પ્રવાહી સ્થિતિ માટે પણ અને એક વાયુ સ્થિતિ માટે પણ. એટલે કે વાયુ સ્થિતિમાં પ્રવાહી એકના મોલ અંશ શોધો એવું જ્યારે પૂછેલું હોય તો આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. અને આમ પણ કહી શકાય કે y1 ઇઝ ઇક્વલ ટુ P1 છેદમાં P ટોટલ તો પણ ચાલે. જેવી રીતે આ લખ્યું છે એવું આવું પણ આવી શકે. ધેરફોર P2 બરાબર મારે લખવું તો શું લખાય આ P2 છે તો y1 ની જગ્યાએ શું આવે y2 આવે, અહીંયા શું આવે P ટોટલ. તો આ છે સમીકરણ નંબર 1. આ જે છે સમીકરણ નંબર 2. આ જે સમીકરણ 2 છે એને આ રીતે તમે જોઈ શકો છો. જેમ કે y1 બરાબર P1 છેદમાં P ટોટલ, y1 બરાબર P1 છેદમાં P ટોટલ તો અહીંયા y2 બરાબર શું આવે તો y2 બરાબર P2 છેદમાં P ટોટલ તો P2 છેદમાં P ટોટલ. તો આ તમને બરાબર મળે હોવું જોઈએ. ઓકે. હવે આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. આપણે એક કામ કરી લઈએ, 1 અને 2 નો ગુણોત્તર લેતા તો કહી શકાય P1 છેદમાં P2 P1 છેદમાં P2 બરાબર y1 છેદમાં y2. તો દાખલાઓ ગણવા માટે આ બધા સૂત્રો બહુ જ અગત્યના છે, બહુ જ કામના છે. અને એકવાર વિડિયો રિવાઇઝ કરીને ફરીવાર જોઈ લેવાનો એટલે ખ્યાલ આવી જાય કે આપણે શું ભણ્યા છીએ. ઓકે, નોંધ કરો.